સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલામાં ખનિજ માફિયાઓના બ્લાસ્ટિંગ નેટવર્કનો પર્દાફાશ. લાયસન્સની આડમાં ચાલતું મોટું કૌભાંડ ઝડપાયું. સાયલાના સુદામડા પંથકમાં ગેરકાયદેસર ખાણકામ પર પોલીસના દરોડા બાદ એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. માત્ર પથ્થરચોરી જ નહીં, પણ લાયસન્સની આડમાં વિસ્ફોટકો એટલે કે એક્સપ્લોઝિવ સપ્લાય કરવાનું આખું નેટવર્ક સાયલા પોલીસે ધ્વસ્ત કર્યું છે. કાગળ પર બંધ કોરી, જમીન પર ધડાકા. તપાસમાં ખુલાસો થયો છે કે ખોડિયાર એજન્સીના નામે વિસ્ફોટકનું લાયસન્સ ધરાવતો મેરુ લડતુકા આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર હતો. તે જે ક્વોરીઓ સત્તાવાર રીતે બંધ હતી, જેમ કે ઓમ ક્વોરી, તેના નામે બોગસ બિલો બનાવતો હતો. આ વિસ્ફોટકોનો ઉપયોગ ખરેખર તો સુદામડાની ગેરકાયદેસર ખાણોમાં પથ્થરો તોડવા માટે કરવામાં આવતો હતો. સાયલા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને લાખોની મત્તા કબજે કરી છે. વિસ્ફોટક 185 પેટી હાઈ ગ્રેડ એક્સપ્લોઝિવ અને કેપનો જથ્થો. સપ્લાયમાં વપરાતા 3 વાહનો જપ્ત. કુલ કિંમત 16,70,980 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ હસ્તગત કર્યો. લાયસન્સ હોવા છતાં તેનો દુરુપયોગ કરી ખનિજ માફિયાઓને મદદ કરનાર મેરુ લડતુકા અને તેની સાથે જોડાયેલા અન્ય શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંધ ક્વોરીના નામે વિસ્ફોટકો મેળવી ગેરકાયદે ખાણોમાં બ્લાસ્ટિંગ કરવું. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી લાખોની પથ્થરચોરીનું નેટવર્ક. પોલીસે આ નેટવર્ક તોડી પાડી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાવ્યો.